સુરતમાં નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી। ફોગ લાઇટ, મોડિફાઈ લાઇટ અને પ્રોજેક્ટર લાઇટવાળા વાહનો સામે સુરત પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી। ત્યારે આ ડ્રાઈવ દરમિયાન 200થી પણ વધુ વાહનો ડિટેન કર્યા હતા। कल एक ड्राइव रखी गई थी पूरे शहर में और सभी के सभी जोन और ट्रैफिक सब ने मिलके और काफ़ी सारी गाड़ियां हैं जिन्होंने अपनी हेडलाइट है वो चेंज करवाई थी। उसमें बाइक है वो 109 हैं टोटल बाइक, और उसमें हमने ज़्यादातर उन बाइक्स को ही डिटेन किया है जिसका साइलेंसर भी मॉडिफाई किया हुआ है और हेडलाइट है वो भी मॉडिफाई की हुई है। तो ऐसा ये 109 बाइक हैं वो पूरी सिटी की पुलिस ने डिटेन की है। फ्री व्हील के ऑटो रिक्शा हैं वो 31 जितने डिटेन किए हैं। उनका मेजर वो हेडलाइट है उसको रिप्लेस करके उन लोगों ने रखा हुआ था। સુરત પોલીસ દ્વારા 200થી વધુ વાહનો ડિટેક્ટ કરાયા છે। વ્યવહારિક છે કે આ તમામ વાહનોમાં ક્યાંક ને ક્યાંક તો ખામી હશે જ। જે લાઇટો છે, સ્પોટ લાઇટો છે, આ તમામની જે ગેરકાયદેસર રીતે લાઇટો રાખવામાં આવી છે એ તમામ અત્યારે ડિટેન કરવામાં આવે છે। તમામના માલિકો સાથે અહીં સુરતના ઉમરા પોલીસ સ્ટેશન પાસે આવેલા ઉમરા ગ્રાઉન્ડ પાસે જોવા મળી રહ્યા છે। ફોગ લાઇટ, મોડિફાઈ લાઇટ અને પ્રોજેક્ટ લાઇટવાળા વાહનો સામે પોલીસે કડકાઈ વાપરી છે। 200થી વધુ વાહનો પોલીસ દ્વારા ડિટેન કરાયા હોવાનું જોવા મળી રહ્યું છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના બાદ સુરત પોલીસ એક્શનમાં આવી છે। તમામ વાહનોમાંથી 3 પ્રકારની લાઇટો દૂર કરવા પોલીસ દ્વારા અગાઉ પણ સૂચના આપવામાં આવી હતી। ત્યારે અગાઉ પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે। ખાસ કરીને વાહન ચાલકો દ્વારા 3 પ્રકારની જે લાઇટ લગાડવા માટે વાહનો હંકારતા હોય છે અને આ હંકાર્યા બાદ લોકોને હેરાનગતિ થતી હોય છે। અલગ અલગ પ્રકારની લાઇટોના કારણે સામે વાહન ચાલકોના અકસ્માતનો પણ ભય રહેતો હોય છે। ત્યારે સુરત પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ થકી 200થી વધુ જે વાહનો છે એને ડિટેન કરાયા છે અને ત્યારબાદ કાર્યવાહી હાથ ધરશે। 4 વ્હીલર અને 2 વ્હીલરો સામે જે છે કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરત પોલીસ દ્વારા અત્યારે જે વાહનો ડિટેન કરવામાં આવ્યા છે આ વાહનો અત્યારે જોવા મળી રહ્યા છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।